અને હવે વાત કરીએ ભાવનગરની કે જ્યાં ડુંગળીના તળિયે બેઠેલા ભાવે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે। મહિનાઓની મહેનત સામે 20 કિલો ડુંગળીના 40 રૂપિયા ભાવ। જી હા, ભાવનગરમાં ડુંગળી તળિયે બેઠેલા ભાવે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે। અવારનવાર કમોસમી વરસાદના સંકટની વચ્ચે ડુંગળીની ગુણવત્તા એટલી ઘટી ગઈ છે કે જો કે ખેડૂતોને ડુંગળીનો તૈયાર પાક ખેતરમાંથી કાઢીને ફેંકી દેવો હોય તો પણ ખેડૂતોને આર્થિક નુકસાન થાય તેમ છે। ભાવનગર માર્કેટયાર્ડમાં આજે ડુંગળીનો 20 કિલોનો ભાવ 40 રૂપિયા બોલાયો હતો અને ખૂબ જ સારી ગુણવત્તાવાળી ડુંગળી હોય તો તે પણ માત્ર 150 રૂપિયા સુધી વેચાઈ હતી। મહત્વનું છે કે સતત બદલાતા વાતાવરણની વચ્ચે ભારે બફારાને કારણે ખેડૂતોએ સારા ભાવની અપેક્ષાએ ડુંગળી સાચવીને રાખી હતી, પરંતુ ખરાબ વાતાવરણના લીધે ડુંગળીની ગુણવત્તામાં ફેર થતા હાલ ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે। બજાર હાવ ઓલી છે ને ઉપર ડિમાન્ડ એ બહુ અત્યારે નથી, ડિમાન્ડ ડુંગળીની ઉપર બીજા રાજ્યોમાં શરૂ થઈ ગઈ છે અને ભાવમાં તે હાવ છે। ત્યારે અમારા ગઈકાલના ભાવ હતા 40 રૂપિયાથી માંડીને 198 રૂપિયા લગીની મણ હતી, પણ જે 40 રૂપિયાની મણ આવે એ તો ડુંગળી ખાવા જેવી નથી, એ હાવ ઢોરને જાય એવી છે ડુંગળી। તો ભાવનગર જિલ્લામાં દર વર્ષે ડુંગળીનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે અને ડુંગળીનું ઉત્પાદન પણ મબલક પ્રમાણમાં થાય છે। ત્યારે આ વર્ષે પણ ડુંગળીનું વાવેતર ખૂબ જ સારા પ્રમાણમાં થયું હતું, પરંતુ કમોસમી વરસાદના કારણે ડુંગળીની આવકમાં મોટો ઘટાડો થયો છે। સામાન્ય રીતે ડુંગળીની આવક ઘટતા અછત સર્જાય છે અને ડુંગળીનો ભાવ વધવાની શક્યતા હોય છે, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા એક્સપોર્ટ ડ્યુટીમાં વધારો કરાતા ડુંગળીનો પાક એક્સપોર્ટ થઈ શક્યો નથી। ત્યારે હાલ ડુંગળી પકવતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે અને સરકાર કંઈક સહાય કરે અને યોગ્ય વળતર ચૂકવે તેવી માંગ ઉઠી છે। વર્ષે આમ જોઈએ તો ખેડૂતોને શરૂઆતથી જ કુદરતી વરસાદ માવઠું જે પડ્યું હતું એની હિસાબે ખેડૂતોને ઉતારા ખૂબ ઓછા આવ્યા હતા। ડુંગળીનું ઉત્પાદન થવું જોઈએ તે પણ ખૂબ ઓછું થયું છે, એટલે શરૂઆતથી જ ખેડૂતોની અને ખેડૂત આગેવાનોની એવી માંગ રહી છે કે અગાઉના વર્ષોમાં સરકારે જે ખેડૂતોને મદદરૂપ થઈ છે એમાં આ વર્ષે પણ થાય। અમને પણ અપેક્ષા છે કે સરકાર ખેડૂત હિતમાં યોગ્ય નિર્ણય કરશે। ડુંગળીના ભાવ બહુ નીચા હોય છે તો અત્યારે ખેડૂતને પહોંચ થતું નથી અને ખાતર દવામાં ભાવ વધારો થઈ ગયો છે, બરાબર। ઘરના પૈસા નાખીને રૂપિયા ડુંગળીમાં કાંઈ મળ્યું નથી। આ વર્ષે સરકારે એની માટે કોઈ જોગવાઈ કરવી જોઈએ।